વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને વેનીલા કેકની રેસીપી આપવાની છું. તો એની માટે મેં 1 કપ મેંદો લઈ લીધો છે, 1 કપ ભૂરું સાકર લઈ લીધું છે. મારી પાસે મેઝરિંગ કપ એક જ છે, એટલે મેં આ પ્રમાણે જ એક્ઝેક્ટલી આટલા પ્રમાણે જ લીધો છે. અડધા કપથી ઉપર મેં મિલ્ક પાવડર લઈ લીધો છે, 3/4 કપ મેં દૂધ લઈ લીધું છે રૂમ ટેમ્પરેચરનું, 3/4 કપ મેં ઘી લઈ લીધું છે. મેં આ બેકિંગ પાવડર લઈ લીધો છે, હાફ ટીસ્પૂન વેનીલા એસેન્સ લઈ લીધું છે, અને આ 1 ટીસ્પૂન મેં બેકિંગ સોડા લઈ લીધો છે. હવે મેં ઓવનને પ્રીહીટ 10 મિનિટ માટે 170 ડિગ્રી પર મૂકી દીધું છે. તો હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું દેખાડીશ. તો અહીંયા હું સૌપ્રથમ આમાં ઘી લઈ લઉં છું, જે ઘરનું જ છે. હવે હું એમાં આ પાવડર સુગર નાખી દઈશ, અને હવે હું આ બંનેને મિક્સ કરી લઈશ. પછી હવે મારું મિક્સ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે મેં પછી એમાં વેનીલા એસેન્સ નાખી દીધું છે, એને પણ મેં મિક્સ કરી દીધું છે. પછી અહીંયા આગળ આ મેં મિલ્ક પાવડર નાખી દીધો છે. પછી એમાં મેં આ રૂમ ટેમ્પરેચર પર જે દૂધ છે એ નાખી દીધું છે. હવે હું બધાને બરાબર પ્રોપરલી મિક્સ કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. હવે હું આમાં મેંદો નાખી દઈશ. હવે હું આમાં આ બેકિંગ પાવડર નાખી દઈશ, અને આ બેકિંગ સોડા નાખી દઈશ. હવે આ બધાને જ હું પ્રોપરલી મિક્સ કરી લઈશ, ને પછી 170 ડિગ્રી પર 35 મિનિટ માટે એને બેક કરવા મૂકી દઈશ. તો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. હવે હું એને આમાં ઘીથી ગ્રીસ કરેલા અને આમાં પોર કરી દઈશ, અને 170 ડિગ્રી પર હું એને 35 મિનિટ માટે બેક. તો તમે જોઈ શકો છો કે આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે એને મારું લગભગ ઓવન પણ પ્રીહીટ થઈ જશે, જેને મેં 10 મિનિટ માટે પ્રીહીટ કર્યું છે. અને હવે હું એને 35 મિનિટ માટે 170 ડિગ્રી પર એને બેક કરીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ બધું રેડી થઈ ગયું છે, અને આપણું ઓવન પણ લગભગ પ્રીહીટ થઈ ગયું છે. હવે હું પ્રીહીટ ઓવનમાં 170 ડિગ્રી પર એને 35 મિનિટ માટે બેક કરું. તો મેં પ્રીહીટ કરેલા ઓવનમાં 35 મિનિટ માટે મૂકી દીધું છે. તો હું તમને પછી થઈ જશે એટલે દેખાડીશ. તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ સોફ્ટ અને સરસ થઈ ગઈ છે. ખાલી આનો થોડોક ડાર્ક કલર આવ્યો છે, પણ એકદમ સોફ્ટ થઈ છે. હું તમને જો નીકળે ગરમ છે હજી એક કાઢીને પણ દેખાડું છું. તો બહુ જ સરસ થઈ છે. ને આ તો તમે જોઈ શકો છો કે આપણી કેક બહુ સરસ થઈ છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. મારી પાસે તો ઓટીજી છે, મેં એમાં ટ્રાય કરી છે, પણ બહુ જ ફાઇન થઈ છે, અને અંદરથી પણ એકદમ જ સોફ્ટ થઈ છે. તમે જોઈ શકો છો.
તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.